નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે તારીખ 15 જૂન એટલે કે વિશ્વ પવન ઉર્જા દિવસ અથવા વિશ્વ પવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ અને યુરોપિયન વિન્ડ દ્વારા 2007 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, આ તો ખાલી ઉજવણી અને 15 જૂન વિશેની માહિતી. ઉજવવા પાછળના કારણ એ હેતુ છે કે ગ્લોબલ વોર્મિંગમાં થતો ઘટાડો તેમજ વીજળી દ્વારા વપરાતા નાણાંની બચત તેમજ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે જે પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવવા માટે પવન ઉર્જા એ સૌથી અગત્યની ઉર્જાનો એક ભાગ છે. તો આ તો વાત કરીએ આપણે દિવસ વિશે, પણ તમે એ જાણો છો કે પવનોના કેટલા પ્રકાર છે? તો આપણે આ જાણીએ. આ એટલા માટે છે કે આવનારી પરીક્ષામાં આ પ્રશ્ન મહત્વનો નહીં મિત્રો, અતિ મહત્વનો સાબિત થાય છે. તો હવે આપણે જાણીએ કે પવનોના કેટલા પ્રકાર છે અને એની અસરો કેવી કેવી જોવા મળે છે. તો પવનનો પહેલો પ્રકાર એ છે અલ નીનો. કદાચ નામે ઘણા લોકો તો ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશે. અલ નીનો નો મતલબ શું થાય? તો શિશુ અથવા નાનું બાળક. ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલો એક આ શબ્દ છે. આ શબ્દ ઉપરથીનો મતલબ થાય છે શિશુ અથવા તો નાનું બાળક. ઈસુનું નાનું બાળક તરીકે ઓળખવામાં આવે છે. આ પવનોનો ઉદ્ભવ ક્યાં છે? તો ઉદ્ભવ છે ચીલી અને પેરુ દેશ, કે જે ક્યાં આવેલા છે? તો દક્ષિણ અમેરિકા. ચીલી અને પેરુ દેશથી આ પવનો ઉદ્ભવ થાય છે. આ પવનોની અસર અલગ અલગ રૂપે કેવી જોવા મળે છે? તો આ પવનો ખૂબ જ ગરમ પવનો છે જે દક્ષિણ અમેરિકાની અંદર અતિવૃષ્ટિ માટે જવાબદાર છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ માટે જવાબદાર છે. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા ની અંદર આ પવનોના કારણે, જેને આપણે કહીએ સૂકો વેધર, ડ્રાય વેધર માટે ઇન્ડોનેશિયા ને ઓસ્ટ્રેલિયાની અંદર આ પવનો સૂકા વેધર માટે જવાબદાર છે. તો આ પવનોની આપણા દેશ ઉપર કેવી અસર થાય છે? તો ભારત માટે અનાવૃષ્ટિ માટે જવાબદાર પવનો પૂછાય તો પવનોનું નામ છે અલ નીનો પવનો. ઓકે, આ પવનોના કારણે કે જે સમુદ્રી જીવો છે એ પણ એ જગ્યાએથી પલાયન થવાની શરૂઆત કરે છે. આ પવનો ગ્લોબલ વોર્મિંગના કારણે પણ ઉત્પન્ન થતા પવનો છે. તો પહેલા પવનોનું નામ જોયું અલ નીનો. ફરીથી મતલબ જોઈએ શિશુ, નાનું બાળક. ઉદ્ભવ છે ચીલી, પેરુ, દક્ષિણ અમેરિકા. ખૂબ જ ગરમ પવનો છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ માટે, ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયામાં સૂકા વેધર માટે અને ભારતમાં અનાવૃષ્ટિ માટે જવાબદાર. બીજા નંબરના પવનોની ચર્ચા કરીએ. લા નીનો. લા નીનો મતલબ થાય નાની છોકરી, નાનું બાળક અથવા નાની છોકરી તરીકે ઓળખવામાં આવે છે. આ પવનોનો પણ ઉદ્ભવ છે ચીલી અને પેરુ, ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. પણ આ પવનો ઠંડા પવનો છે. પેલા ગરમ પવનો છે, આ પવનો ઠંડા પવનો છે. તો દક્ષિણ અમેરિકામાં આ પવનો સૂકા વેધર માટે જવાબદાર છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા કે ભારતની અંદર આ પવનો અતિવૃષ્ટિ માટે જવાબદાર છે. એટલે ભારતમાં અતિવૃષ્ટિ માટે કયા પવનો જવાબદાર છે? તો યાદ રાખીશું મિત્રો, લા નીનો પવનો જવાબદાર છે. ત્રીજા નંબરના પવનો છે, જે પવનોનું નામ છે જેટ સ્ટ્રીમ પવનો. હવે આ પવનો ક્યાં જોવા મળે છે? તો આ પવનોની જે ઊંચાઈની વાત કરું મિત્રો, તો ઊંચાઈ 9 થી 16 કિલોમીટર ઊંચાઈએ જોવા મળે છે. આ પવનોની દિશા કઈ હોય? તો હંમેશા યાદ રાખીશું, આ પવનો પશ્ચિમથી પૂર્વ તરફના પવનો છે.
મતલબ 9 થી 16 કિલોમીટર ઊંચાઈની વાત કરું તો ક્યાં જોવા મળે? તો આપણને ખ્યાલ છે શોભાવરણ અને સમતાપ આવરણની વચ્ચેના એક એવા પવનો જેટ સ્ટીમ પવનો છે ભાઈ, દિશા પશ્ચિમથી પૂર્વ, જેમની ઝડપની વાત કરીએ આ પવનો તો 160 થી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવનો, એટલે ખૂબ જ ગતિમાન પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો છે જેટ સ્ટીમ નામના જે એના પાયલોટો દ્વારા શોધાયેલા છે, એટલે આ પવનોને જેટ સ્ટીમ પવનો તરીકે ઓળખવામાં આવે છે. જો આ પવનોને દિશાની અંદર પ્લેન ગતિ કરતા હોય તો ઈંધણની બચત થાય છે, પણ જો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો ખૂબ જ માત્રામાં ઈંધણનો ઉપયોગ થતો હોય છે. હવે આ પવનોના કારણે ભારતની અંદર જે શિયાળુ વરસાદ, ઉત્તર ભારતમાં શિયાળુ વરસાદ જે ઘઉંના પાક માટે ખૂબ જ અગત્યનો વરસાદ કહી શકાય, તો એ કયા પવનો દ્વારા જોવા મળતા હોય છે? જેટ સ્ટીમ પવનો દ્વારા જોવા મળે છે. તો આ ત્રીજા નંબરના પવનોની આપણે ચર્ચા કરી. 4 નંબરના પવનોની વાત કરીએ, નૈઋત્ય કોણીય પવનો. હવે આ મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ નૈઋત્ય ખૂણામાંથી આવતા પવનો, અને આ પવનોની જે ઋતુ છે એ હંમેશા જૂન થી સપ્ટેમ્બર મહિનાની અંદર પવન જોવા મળે છે. કે આપણને ખ્યાલ છે ભારતની અંદર જે ચોમાસું બેસે છે, જૂન મહિનાની અંદરથી ચોમાસાની જે શરૂઆત થાય છે કેરળના દરિયા કિનારે, મતલબ ભારતની અંદર વરસાદ માટે જવાબદાર પવનો એટલે કયા પવનો છે? તો નૈઋત્ય કોણીય પવનો છે, જે હિન્દ મહાસાગરથી ભારતની અંદર આવતા હોય છે. ખૂબ જ ભેજવાળા પવનો તરીકે કયા પવનો છે? તો આ ભેજવાળા પવનો છે. તો ભારતની અંદર વરસાદ માટે અગત્યના પવનો છે નૈઋત્ય કોણીય પવનો. અને 5મા નંબરના પવનો આપણને ખ્યાલ જ છે, જેનું નામ છે પાછા ફરતા મોસમી પવનો. તો પાછા ફરતા મોસમી પવનો એ કયા મહિનાની અંદર જોવા મળે છે? તો આપણા બધાને ખબર જ છે ભાઈ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર આ પાછા ફરતા મોસમી પવનો કે જે ઉત્તર ભારતથી પાછા ફરે છે અને ભારતની અંદર શિયાળાની શરૂઆત થાય છે. હવે આ સમય આપણને ખ્યાલ છે કે ભાઈ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર, કે જે દિવાળીનો સમય આપણે જેને કહીએ છીએ, કે જ્યારે વાતાવરણની અંદર ના તો ગરમીનું પ્રમાણ વધારે છે ના તો ઠંડીનું પ્રમાણ વધારે છે. એ સમય આપણી બધાની એક કોમન પરિસ્થિતિ છે કે પંખો ચાલુ રાખીએ તો ઠંડી લાગે, બંધ કરીએ તો ગરમી લાગે, બ્લેન્કેટ આખો ઓઢીએ તો ગરમી લાગે અને ગાડી નાખીએ તો ઠંડી લાગે. તો એ સમય શું કરવાનું મિત્રો? તો બ્લેન્કેટમાંથી એક પગ બહાર રાખીને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. તો આ હતા આપણા અગત્યના 5 પવનો. ફરીથી નામ બોલું છું: અલ્નીનો, લાનીનો, જેટ સ્ટીમ પવનો, નૈઋત્ય કોણીય પવનો અને પાછા ફરતા મોસમી પવનો. આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક સાબિત થાય છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરીથી આવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, હર હર મહાદેવ.